સુરતથી શરૂઆત કરીએ। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળી છે બોમ્બની ધમકી। જી હા, કોર્ટમાં બોમ્બ મુકાયાનો ફોન કોલ આવ્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રહી અને કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે। કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ પણ બંધ કરાયો છે। પોલીસ સુરક્ષા એજન્સીઓએ કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। वहेली सवारे 2 वागे कोर्टना मेल पर आवो एक धमकी भर्यो मेल आव्यो छे के बॉम्ब प्लांट कर्यो छे वगैरह वगैरह। એટલે ઇન જનરલ આવ્યું છે, સ્પેસિફિક આ કોર્ટને ઉલ્લેખિત નથી, પણ તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આખી બિલ્ડિંગ ચેક કરે છે। પક્ષકારો, વકીલો, સ્ટાફ બધાને અત્યારે પ્રવેશ નથી, એટલે બધું ચેક થઈ જાય પછી બધાને પ્રવેશ। તો સુરત કોર્ટમાં બોમ્બ મુકાયાનો ફોન કોલ આવ્યો છે અને ફોન કોલ આવતાની સાથે જ સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે। ધ્યાનમાં લઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને તમામ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી છે। બહારથી કોઈ અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ હાલ ચાલી રહી છે। પોલીસ સુરક્ષા એજન્સીઓએ કોર્ટમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે। સુરતથી એસોસિએટ એડિટર દેવેન ચિત્તે લાઈવ જોડાઈ ગયા છે। દેવેન, સુરત કોર્ટમાં બોમ્બ મુકાયાનો ફોન કોલ આવતાની સાથે તમામ કોર્ટ કાર્યવાહી બંધ છે। બહારથી લોકોને આવવા માટે જવા માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। શું ચાલી રહી છે હલચલ ત્યાં, જાણીએ વિસ્તારથી। જે સંજીવની જે પ્રકારે એક મેલ આવ્યો છે અને મેલ જે કોર્ટની સાઇટ ઉપર મેલ આવ્યો છે એ જનરલ વેની અંદર છે કે અલગ અલગ કોર્ટની અંદર જે બોમ્બ મુકાવવાની વાત છે, સ્પેસિફિકલી એવો કોઈ ઉલ્લેખ મેલમાં કરવામાં નથી આવ્યો કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જ બોમ્બ મૂકવામાં આવ્યો છે। છતાં પણ સતર્કતાના ભાગરૂપે, સુરક્ષાના ભાગરૂપે તમે અત્યારે જોઈ શકો છો એ રીતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે અત્યારે સુરત કોર્ટની અંદર પ્રવેશી ગઈ છે અને લગભગ છેલ્લા 1 કલાકથી જે સઘન તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ દ્વારા આખી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટની બિલ્ડિંગ છે એને તપાસવામાં આવી રહી છે અને જે મેઇન ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। તેના કારણે સામાન્ય રીતે આપણે દરરોજ જોતા હોઈએ તે પ્રમાણે 10 વાગ્યાથી કોર્ટની કાર્યવાહી જે છે તે શરૂ થઈ જતી હોય છે અને અત્યારે આ પ્રકારની ઘટના બનવાને કારણે જે છે તે તમામ લોકોને અત્યારે અંદર પ્રવેશ આપવા માટે બંધ કરી દેવાયું છે અને અત્યારે જે કોર્ટની અંદર અત્યારે નયનભાઈ શુક્રવાળા પણ છે આપણી સાથે, આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, ક્યારથી આ શરૂ થાય એવી શક્યતાઓ છે ને અત્યારે શું ચાલે? અત્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની સૂચના છે તે પ્રમાણે 1 વાગે ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે જે તે સ્તરે બધી માહિતી પણ આપી છે, આ આખી એમને પણ અવગત કરાવ્યા છે, હાઈકોર્ટને પણ અવગત કે ભાઈ આ શું જે બનાવ છે તે બાબતે, જે મેલ છે તે બાબતે, એટલે 1 વાગ્યા પછી ફર્ધર ડિસિઝન લેવામાં આવશે। ઝાલા સાહેબ જે ડીસીપી છે અહીં તે પણ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયા। તેમની નિગરાની હેઠળ અને પોલીસ કમિશનર સાહેબની નિગરાની હેઠળ અત્યારે ચેકિંગ ચાલુ છે। આપ એમનો સાહેબ, અત્યારે કયા પ્રકારની આપણી ટીમ જે છે તે કામ કરી રહી છે? માનનીય પીડીજે સર દ્વારા સૂચના મળતા સુરત શહેર પોલીસ ટીમ તરફથી તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહેલ છે। ખાસ કરીને બીડીડીએસ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે તથા ટ્રાફિક નિયમનની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ તરફથી તમામ પગલાં લેવાઈ રહેલ છે અને તમામ બાબત માનનીય પીડીજે સર સાથે સંકલન કરી અને કોર્ટની રાબેતા મુજબની કાર્યવાહી ચાલુ કરવા માટે આગળની તજવીજ ચાલુ છે। અંદાજિત કેટલા ટાઈમ સુધી હજી તપાસ થાય એવી શક્યતા છે? જે માનનીય પીડીજે સર તરફથી જે સૂચના આવશે તે મુજબ આગામી 1-8 કલાકમાં તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જાય તેવું અનુમાન છે। ખાસ અત્યારે ડીસીપી જે છે તેમના દ્વારા TV13 સાથે એક્સક્લુઝિવ વાત કરવામાં આવી હતી ને એક્સક્લુઝિવ વાત દરમિયાન તેમણે કહ્યું છે કે જે રીતે તપાસ કરવામાં આવી રહી છે એ તપાસ પૂર્ણ થયા બાદ જ જે છે તે કામગીરી આગળ ચાલે। અત્યારે આપણી સાથે કેટલાક કોર્ટના જે સિનિયર એડવોકેટ છે તેઓ પણ અત્યારે હાજર છે। તો સાહેબ, કેટલા વાગે શું કામગીરી થાય એવું છે અને અત્યારે કોર્ટની કાર્યવાહી સ્થગિત છે? હા, અત્યારે જે બોમ્બની જે કંઈ પણ જે મેલ દ્વારા જે જાણકારી આપવામાં આવી કે ધમકી આપવામાં આવી એના કારણે અત્યારે પોલીસ પોતે એની તપાસની કામગીરી કરી રહેલી છે અને એને કારણે અત્યારે કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। કોર્ટ કેમ્પસમાં કોઈને અત્યારે પ્રવેશ આપવામાં આવી રહેલો નથી।
સ્ટાફ પરિવારના ભાઈ બહેનો, પબ્લિકના માણસો, વકીલશ્રીઓ કે પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે કોઈને પણ એન્ટ્રી નથી અને અત્યારે પોલીસના જે માણસો જે છે એ તપાસની કામગીરી કરી રહેલા છે. પણ એ તપાસની કામગીરી પૂર્ણ થાય અને ત્યાર પછી શિફ્ટનો મેસેજ પાસ ઓન કરવામાં આવશે, ત્યાર પછી કામગીરી પૂર્વવત કરવામાં આવશે. સાહેબ, અત્યારે તમે કેવી રીતે પોતાની રીતે પણ મેસેજ સ્પ્રેડ થઈ રહ્યા છે આ ઘટનાને લઈને? આ ઘટનાને લઈને અત્યારના તો સાવચેતીના ભાગરૂપે તમામ વકીલશ્રીઓ, સ્ટાફના માણસો અને પસ્તારો કોર્ટ કેમ્પસની બહાર રાહ જોઈ રહેલા છે. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી એવી સૂચનાઓ આપવામાં આવી છે કે બપોરના 1 વાગ્યા પછી ઇન્સ્પેક્શનની તમામ કાર્યવાહી પૂર્ણ થશે અને કંઈ અનિચ્છનીય નહીં મળી આવશે તો બપોરના 1 વાગ્યે ફર્ધર ઇનપુટ આપીને કોર્ટ કાર્યવાહી શરૂ કરશે. સંજીવની, તમે જોઈ શકો છો તે રીતે સુરત કોર્ટમાં લગભગ રોજના હજારો લોકો જે છે તે આવતા હોય છે અને તેના કારણે જ્યારે કોર્ટની શરૂઆતનો સમય હોય છે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી તે ખૂબ જ રશ હોય છે. વાહનોની અવરજવર પણ ખૂબ મોટી સંખ્યામાં હોય છે અને આ જે અઠવા લાઇન્સનો જે આ વિસ્તાર છે એ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે અને તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ અહીંયા જોઈએ તે પ્રમાણે આપણને અત્યારે જે દ્રશ્યો છે તેના પરથી અંદાજ આવી શકે છે. સંજીવની, કે જ્યારે કોર્ટની અંદર આ જે મેલ આવ્યો છે અને મેલની અંદર જે કોર્ટમાં બોમ્બ મુકાવવાની જે વાત આવી છે તેને લઈને હવે આખો જે સ્ટાફ છે તે બહાર છે. અહીંથી પણ તમને અમે બતાવવાનો પ્રયાસ કરીશું કે કોર્ટની અંદર જે અત્યારે પોલીસની જે ટીમ પહોંચી છે તે અત્યારે ડોગ સ્ક્વોડની મદદથી જે છે તે સતત તપાસ કરી રહી છે અને અત્યારે જે સિનિયર એડવોકેટ છે, ડીસીપી છે, એમના કહેવા પ્રમાણે આજે ડોગ સ્ક્વોડની જે કાર્યવાહી છે તે અત્યારે કોર્ટની બહાર ચાલી રહી છે અને તમામ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ અંદાજે 1 વાગ્યા બાદ કદાચ જે આ ફર્ધર ઇન્સ્ટ્રક્શન જ્યારે આવશે સંજીવની, એ ઇન્સ્ટ્રક્શનના આધારે જે કોર્ટની કામગીરી છે તે ફરીથી શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવશે. અત્યારે ચેકિંગ ખૂબ જ સઘનતાથી કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ખરાબ ન થાય તેનું ખાસ કાળજી રાખવામાં આવી રહી છે અને ચીફ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ છે તેમના દ્વારા જે ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે તેના આધારે આગળ કામગીરી કરવામાં આવશે. ધન્યવાદ દેવેન આ સમગ્ર માહિતી માટે. તો સુરત કોર્ટ પરિસરને અત્યારે તો ખાલી કરી દેવામાં આવ્યું છે. બોમ્બ મુકાયાનો કોલ આવતાની સાથે સઘન ચેકિંગ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈ કોર્ટની તમામ કાર્યવાહી હાલ પૂરતી તો બંધ કરવામાં આવી છે.